થાય છે ત્યાં વર્ષોથી એ ટાઈપની નવરાત્રિ થાય છે. આપણા હાર્દિક સાથે પ્રેન્ક કરીએ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે હું મંદિર જઈને આવી, એના પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો અને સ્કૂલે પણ જઈને આવી, એના પછી ચાલુ કર્યો. પણ માતાજીની મેં થોડી એવી ક્લિપ લીધી છે કે આજે માતાજીનો શૃંગાર કઈ રીતના કર્યો છે. હું જાઉં છું આશાપુરી માતાના મંદિરે, જે તિનિમિની સ્કૂલથી બહુ નજીક છે. એટલે તો ડાન્સ બધું પતી ગયું, માતાજીનો શૃંગાર તમે લોકો જોઈ લો કે કેવો લાગે છે તે. તો બસ કેટલા સરસ માતાજી લાગતા હતા. તો બસ આવી રીતના હું ડેઈલી જઈશ. કાલે પણ ગઈ હતી, બટ કાલનો વ્લોગ મારાથી શૂટ નહીં થયો એટલે તમને બતાવાયું નહીં. પણ આજથી હું માતાજીના મંદિરે જઈશ 10 દિવસ નોરતાના, તે તમને બતાવીશ કે માતાજીનો અલગ અલગ દિવસે કઈ રીતનો શૃંગાર છે તે. અને આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અત્યારે હું ઘરે આવી અને બનાવી છે એક બાજુ શેકેલી સિંગ અને એક બાજુ બાફાવાળી સિંગ મૂકી છે, હાર્દિકની ફેવરેટ. તો આ છે ને ગરમ થઈ ગઈ તો હાર્દિકની આપણે તબી તો થોડોક ગરમ થઈ ગયો તો આપણે હાર્દિક સાથે પ્રેન્ક કરીએ. એક વસ્તુ બની છે, આ તબીતો પકડીને હલાવો ને જરાક, ગરમ હે ખબર પડી ગઈ. મેં વિચાર કે લાવ તમારી હાથે પ્રેન્ક કરું. હું નહીં આ સિંગ મારી ફેવરેટ નહીં, મારી તો પેલી આયરી બાફાવાળી પણ મૂકેલી છે, એકમાં બાફાવાળી ને એકમાં શેકેલી છે. એટલે મમ્મીએ જ કર્યું પણ બહુ ગરમ હતી ને એટલે મેં વિચાર કે લાવ પ્રેન્ક કરું, મને ડાઈજ્યું એટલે. બહુ ખરાબ ડાજે છે. કંઈ નહીં, ચલો હવે જમવાનાની તૈયારી કરીએ. ના, આજનું જમવાનું રેડી થઈ ગયું છે. રસાવાલા મગ માટે મેં બનાવેલ છે ટામેટાની ચટણી, એ પણ વિથ ચીઝ. અને બીજી આઈટમ કાલના જે મગ હતા કોરા, મારા માટે આ સ્પેશિયલ બન્યા કારણ કે મને રસાવાલા નહીં ભાવે એટલા. તો ગાઈઝ અત્યારે સૂઈને ઉઠી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું અને હાર્દિક તૈયાર થયા છે અને કુર્તો પહેરેલો છે. તો પૂછીએ એમને કાં નવરાત્રિ રમવા જાય તે. તો ગાઈઝ જોવો, કુર્તો પહેરીને તૈયાર થઈ ગયા છે અને મને કહેતા નથી કાં જાય તે. હે કાં ચાલ્યા કુર્તો બુર્તો પહેરીને નવરાત્રિનો? હે એકલા એવું બધું નહીં ચાલે. એકલા તમને કોઈ કશે જવા નહીં દેવાનું. જવા જ નહીં દઉં. આજે એકલા જાઓ છે એમ બોલો તો કાલે પણ ક્યાં ને ગયેલા? બોલો, મોમાં મગ ભર્યા છે. હા, મગ ભર્યા છે. તમને ખાધા તે બપોરે મગ તો ભરાઈ ગયા. હા ચાલ, કશે જવાનું નથી. ગાઈસ તમે કમેન્ટમાં કેવો કે કોના હસબન્ડ આવી રીતના તમને એકલા મૂકીને નવરાત્રિ રમવા જાય છે? બોલો ભાઈ, દોસ્તા લોકોને જવાય, બરાબર છે, કઈ જરૂરી નથી. કોઈ દોસ્તાર હાથે નહીં જવાય. તો ગાઈસ જો ને, હું એકવાર ખાલી એમ બોલી કે નવરાત્રિ રમવા કાં જાઓ છો એટલે તરત જ ચાલુ પડી ગયા, પણ એકચ્યુઅલમાં નવરાત્રિ રમવા નથી જતા. બધાને ઉલ્લુ બનાવ્યું, બધા સાથે તમારા લોકો સાથે પ્રેન્ક કર્યો, પ્રેન્ક. તો ગાઈસ જો મારી હામીમાં હા પૂરીના આવી ગયા છે હાર્દિક. હે પ્રેન્ક કર્યો તો મેં કહી દીધું બધાની હાથે. હવે કેવો કેમ તમે કુર્તો પહેરો છે? ગાઈસ અર્જન્ટ શૂટ આવ્યું છે, કરવું પડે એટલે પહેરવો છે. તો તમે બધાને જુઠ્ઠું બોલો છો, આવી રીતના પ્રેન્ક થાય કોઈ? ગાઈસ પહેલા હું પ્રેન્ક નહીં કરતો તો, બરાબર છે, પછી એ મને ઘસકાવ્યો. કોઈ તમને ખબર નહીં પડતી મેં આવું બોલું છું તો? કોઈ ઘસકાયો નહીં, કોઈ ઘસકાયો નહીં. ગાઈસ એક ક્લિપ બધી ડિલીટ કરી દીધી. હવે જે છે તે આ છે. ચલો શૂટ કરવા ફટાફટ. તો ગાઈસ ટેરેસ પર અમે લોકો વિડીયો શૂટ કરવા આવ્યા ને, ત્યાં બધા કબૂતરો હાર્દિકને જોઈ છે કે અમને મને બહાર કરો, મને બહાર કરો. બધા અહીંયા આવી ગયા. અત્યારે બહાર કાઢીએ. આપને કઈ નહીં કાઢવા, નહીં કાઢીએ. આપને નહીં કાઢવા, ખુદ તો આપને બોલે કોઈ. હર્ષ આવે જ ને, અહીંયા ઉપર આવે જ. હમણાં આવે પછી ઉડી બુડી ગયા તો નહીં ઉડે. ઉડે જ ને, બહાર નીકળવા માટે તો એ લોકોને ઉડવા માટે તો બહાર નીકળવું. ઉડે તો ખરી ને, પાછા આવી જાય. આવો હા એમ.
આવે એમ કેવા સવાલ કરે? તો બરાબર જ છે ને. હું બરાબર જ છે ને. ચાલ્યા ગયા તો રસ્તો ભૂલીને. હવે એમ બોલે ને ભણવામાં હીકી નહીં. આમાં વિડીયો એડિટ કરવા દે. બહુ બિઝી માણસ. આટલો મોટો ચાલ્લો કર્યો માતાજીને એટલા મોટા ભટ્ટ બન્યા ને ભક્તા. તો ગાઈઝ આપણું શૂટ છે ને ખાલી 15 જ મિનિટનું હતું એટલે આપણે પતાવી દીધું. હવે આજે આ બધા છોકરા લોકોને બહાર કાઢવાના છે. કેટલા દિવસથી લોકો બહાર નહીં નીકળ્યા, વરસાદ હતો ને એટલે. તો ચલો ધીમે ધીમે બધાને કાઢીએ. ધ્રુવી આવ, તું વ્લોગ લે તો હું બધાને કાઢીએ કા. અને આપણે ઉડાવીએ કેટલા ઉપર ઉડે છે ને બધાને બતાવું તમને. ચાલો જોજો અમને બધા બહાર નીકળે છે ખાલી. ચલો ચાલ્યા 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 ચાલ્યા. ઓહો ભાઈ સાહેબ ઇધર કોઈ મત આના. એ જે ઉપર બતાવ ને આમ. ઓહો હો જો कबूतर 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 हो गए, कबूतर 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 हो गए. જો ગાઈઝ આગળના વ્લોગમાં તમને કીધું કે આ કેના માટે બનાવેલું છે તે આ લોકોના બેસવા માટે બનાવ્યું છે. ઉપર ચડી ગયા જો. અને બધામાં જાય છે, ગોલ ગોલ ઘૂમે છે. એ લોકોને બધાને રસ્તો ખબર હોય એટલે બધા રસ્તા પર આવી જાય. કશે પણ જાય ને દૂર તો પાછા આવી જાય. જે કંઈ ખાવાનું નાખ્યું તો બધા નીચે આવી ગયા ઉપરથી. આ આ એમ તો કરો. આવી રહ્યો કરવાનો. હું કરવાનો ઓ ઓ ઓ ઓ બોલાવો ને ત્યાં. જો ગાઈઝ બિચારા 3 દિવસના પાણી પીધા વગરના તો આજે પાણી પી છે. વરસાદના લીધે એ લોકોને બહાર જ નહીં નીકળવા દેવાતું હતું. આજે સરસ મજાનું એ લોકો ખાયા પણ અને પાણી પણ પીસા. તો ગાઈઝ ધ્રુવે ફાઇનલી હાથમાં કબૂતર લીધું છે. લાવ ચાલ તું ઉડાવ. ગરમ ગરમ હા તો એક હાથથી ઉડાવવાનું હે, બે હાથથી નહીં. વાગે ના ઉડાડા. આગળ જઈને ઉડાવ ને, વાગે ને એવી હિસાબે. વાહ, અહીંયા બધા ઉડાવ્યા ને કબૂતર. એક કબૂતર ઉડાવવાની જગ્યાએ બધા ઉડાવ્યા. હે મને તો બીક લાગે કે તું આમ 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 થતું હતું, ઊંચું નીચું ઊંચું નીચું થતું હતું. થાય જ નહીં તો. જો ગાઈઝ અહીંયાનું એટમોસ્ફિયર જો આજનું મસ્ત છે ને. આ જો બધા અમારા ઉપર બેઠા છે, નીચે રમે છે. બીજા બે ઉડી ગયા ઉપર, જો અહીંયા ઉપર છે ને, અહીંયા બીજા ઉપર બેઠા છે. પણ મને એ સમજ નહીં પડે કે તમને ખબર કઈ ના પડે કે આપના જ કબૂતર ઉડે છે. આપણે અહીંયા ઉડે આપણા જ છે. હજુ બહુ બધા તો છે ને, નહીં ચાલ્યા જાય દૂર નહીં જ આપણે ખબર પડે. આપણે આપણા જો પેલા જો ઉપર પલટીઓ મારે, પલટી પણ મારે. જો આખી આમ ગોલ 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 આવી તો પલટી. જોઈરા બધા છે હજુ. એ આપણા જ છે, આપણા જ છે. બરાબર. તો ગાઈસ રાતના ડિનર તૈયાર થઈ રહી છે. મમ્મી બનાવી રહી છે. આ શું છે? પાવભાજીમાં નાખવાના શિમલા મરચા. શિમલા મરચા છે ગાઈસ, જોઈ લેવો. આટલા જીના જીના દીધો. બધું હમણાં છોકરાઓ દેખાય એવું. જોરથી તો તમે નાના છોકરા છો ને, મન નહીં ભાવે. તમારા માટે પેલું કેવું કે બધું એ કરીને મસરી કરવાનું બધું તમારા માટે. તું મસરી કરવાનું. હા ચલો ગાઈસ જોઈ લો અહીંયા શું બને છે. કાંદા, ટામેટા, છી આવું બધું કોણ ખાય? તને ખબર બી નહીં પડે. બહાર આવે જ, બહાર આવે જ. બહાર ખાવા જઈએ તો બહારનું ખાવું જ ને. હા એવી રીતના એમાં પણ આ બધી વસ્તુ આવે. એ રહું છું બધા. બટાકું, ફ્લાવર ને વટાણા. બરાબર. અમને આ બધું મસરાઈ જાય એટલે તમને ખબર નહીં પડે. નાના છોકરા જેવી પાવભાજી અમને બની જાય. બરાબર. અત્યારે હું જમી કરીને રેડી થઈ ગઈ છું અને એટલે નવરાત્રિ માટે રેડી નથી થઈ. ખાલી આજે અમે લોકો જોવા જશું નવરાત્રિ, કારણ કે એટલું મન નથી થતું. સ્ટાર્ટિંગના દિવસ છે ને એટલે આ વખતે ખબર નહીં કેમ એવું થાય છે. બટ દર વખતે મને કેવું હોય કે નવરાત્રિ આવે ને તો હું આ દિવસે અહીંયા જઈશ, આ દિવસે અહીંયા જઈશ, આ કપડાં પહેરીશ, ફલાણું કપડાં પહેરીશ, એવું મન થાય. બટ આ વખતે મને ખબર નહીં એવું મન નથી થતું. બટ કંઈ નહીં, અત્યારે અમે લોકો રેડી થયા છે, બહાર આટો મારવા જઈએ છીએ. અને આટો મારવા પણ એટલે કંઈ ફરવા માટે નહીં, પણ ટ્રેડિશનલ નવરાત્રિ થાય છે ને તે પ્લેસ પર જઈએ છીએ. તમને બતાવશું કે કઈ રીતની નવરાત્રિ થાય છે. ત્યાં વર્ષોથી એ ટાઈપની નવરાત્રિ થાય છે અને એટલું મોટું ચોગાન આખું ભરેલું પબ્લિકથી નવરાત્રિ ગરબા રમતા એ લોકોથી. તો ચલો ત્યાં જઈને તમને બતાવીએ. આ પ્લેસ છે જ્યાં સૌથી મોટી નવરાત્રિ રમાય, પણ હજી ચાલુ નથી થયું.
તો તમે લોકો કેવો મને કમેન્ટમાં કે કોને ખબર છે આ પ્લેસ અને કોણ અહીંયા આવતું હતું રમવા કે આવે છે. અમે તો નાના હતા ને ત્યારે અહીંયા રમવા આવતા હતા અને ચાલુ થશે ને એટલે તમને થોડું ઘણું એવું બતાવવા તો આવશું જ. તો ગાઈઝ તમને જ્યાં બતાવવાના હતા ને ત્યાં તો બંધ, તો હું મારા ઘરે ગઈ હતી અને મારા ઘરે સરસ મજાના ગરબા રહીમાં. આજે કોઈ ફ્રેન્ડ્સ હતું નહીં કારણ કે કોઈને કોન્ટેક્ટ કર્યા વગર ગયેલી હતી ને એટલે બધા બહાર રમવા ચાલ્યા ગયા હતા. બટ હવે જવીશ તો કોન્ટેક્ટ કરીને જવીશ કે હું આવું છું એમ અને બધા ભેગા થશું તો વધારે પડતી જ મજા આવશે. તો બસ થોડું ઘણું ગરબા રમી અને આવી ગઈ અને અત્યારે અમે લોકો પાછા એ બાજુ તમને જ્યાં બતાવવા છે ને મારે કે બહુ મોટા ગરબા થાય ત્યાં જઈએ છે. તો ચલો તમને બતાવું. ગાઈસ અત્યારે આવ્યા છે હું ખાવા સીતાફળ ડેઝર્ટ. અને કંઈ ને કંઈ રાત્રે ક્રેવિંગ થાય જ ભાઈ, હે ને? સીતાફળ ડેઝર્ટ ખાવા આવ્યા. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા અને તમને અલગ અલગ જગ્યાની નવરાત્રિ બતાવી. અમે રસ્તામાં જે દેખાય ને તે, પણ અસલી મજા તો એમ કહે ને કે આવી રીતના શેરી મુલ્લામાં જ આવે, ડોમ કરતાં વધારે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારા આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.